બબ્બે ડિલિવરી કરી 2-3 મહિના ખાલી અહીંયા મને રાખી અને પછી કે જાતર માન ઘેર વઈ જા તારી માતા આફોડી હાથો છે ભાઈ હું પ્રભાબેન તમને કહું આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે મને કોઈ પ્રોબ્લેમ નથી આ જે છોકરો છે ને મારે હું ભાગીને લાવી ને ઈ હું એને ભાગીને લાવી છું ઈ મને ભાગીને નથી લઈને આવ્યો તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો ને હું લઈ આવી છું ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી તમે કાંઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તો કેમ છે મારા વાલા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે તમારા માટે નવો સમાચાર લઈને આવી ગયું છે. મિત્રો આજે પ્રભાબેન જે છે એ સગા દિયરને લઈને ભાગી ગયા છે. તો મિત્રો કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, જબરદસ્ત છે અને બહુ મજા આવે એવું છે. અને યુટ્યુબ ચેનલ અત્યારે સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે ફટાફટ આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો હાલો મનસુખભાઈ બોલે? હા પ્રભાબેન બોલું. પ્રભાબેન હા તમે વિડીયો મારો વાયરલ કર્યો છે? હા 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 બોલો ને પ્રભાબેન. હા તે તમે વિડીયો મારો વાયરલ શું લાગી રહ્યો? બેન તમે વિડીયો તો તમે આ વૈયા ગયા છો ને તમારા ઘરને કીધું મને થોડી ખબર છે. અમે વૈયા ગયા બરાબર પણ તમને ખબર છે કે અમને મારે કેટલા વર્ષ મારે દુઃખ છે ભાઈ. દુઃખ છે ભાગી ગયા સુખ મળી જવું છે. કાંઈ છોકરા મૂકી દો તમારા બાળકો મૂકી દો તમને સુખ મળી જાય. ઉભા રહો, બાળકો હજી મારા ગળે છે ને બાળકો તો મારે હારે લઈને ગઈ છે મનસુખભાઈ. એટલે ભાઈ તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે. સાસુ સસરા પાસે અટાણે છે. પેલા હું ભાગીને તો એ છોકરી મારી હારી હતી ને હું પોલીસ સ્ટેશન 2 વખત નિવેદન દઈ આવી હોય છે. હાલો હું કહું છું વાત સાચી છે બધી વાત સાચી પણ આજે તમારા જે બાળકો રજડે મને જો અમને કઈ વાંધો નથી. તમે પ્રેમ કરો પોય તે કરો મને કાંઈ મતલબ છે મારે કાંઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે? બરાબર છોકરી છે 6 વર્ષની, છોકરો છે 8 વર્ષનો બરાબર. હા અને છોકરો મારો હસોડો એવાયો નથી. છોકરો બચપનથી એને પપ્પાનો એવાયો છે. હું કઉ છું બેન બધી વાત સાચી. એને તો માં મરી કે બાપ મર્યો 2 માંથી એક તો ગયું. જો છોકરા તમ તારે મનસુખભાઈ મને દઈ દે ને તો મારે આખી જિંદગી હાસવાની ટેવ છે. બધી વાત સાચી છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં. મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપણી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું હોય છે બેની જિંદગી બગાડવી, ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂળ ધાણી થાય એવો મતલબ હું એમ. બેની જિંદગી મેં કોઈ નથી બગાડી. મારે 8 વર્ષ તમારે કેટલો તરહ હતો હું તમને કહું ફેરો જો અમારે પ્રભાબેન તમારો જે ઘરવાળો છે ને ભગવાનના ઘરનો માણસ છે ઈ બિચારો બોલતો હતો ને હું કોઈ ઓળખતો નથી. આપણો મનસુખભાઈ ભગવાનનો ઘરનો ખાલી તમારે યારે ફોનમાં વાત કરીને એટલે ઘડીક જ થઈ ગયો ભગવાનના ઘરનો. પછી 8 વર્ષ મેં એની યારે કાઢ્યા ને એટલે તમે તો ન્યા છો જેને કાઢ્યા હોય ને એને ખબર. તમે એની 8 વર્ષ કાઢ્યા મેં એટલે પણ એનો મતલબ એવું થઈ ગયો કે આપણે કોઈની હારે વ્યાજ આવીએ એટલે આપણે સુખ મળી ગયું. જો તમે જ્યાં છો ન્યાય સુખ નહીં મળે. પુરુષ ની વાંદરની જાત હોય બેન તને ઓળખી લીધી ને તને જોઈ લીધી ને પછી એને બીજી ગમવા માંડશે પછી તું એની નહીં ગમે. એ બીજી વાત અમે આ દુનિયા આખી જોઈ લીધી છે અમે આ બધી જાણી જોઈને વાત કરી છે ને. ઉભારો બીજો કઈ ઘરવાળો સારો મળી ગયો એટલે ભાગી એવી રીતે હું નથી ભાગી. તો મારે 8 વર્ષ હતા હતો મારા બાપુજી પાસે ક્યાં તે મારો ઘરવાળો મારા બાપુજી પાસે છે ને તોય મારો ઘરવાળો ત્યાં નથી આવ્યો. પછી હું એમ કઉ છું જો એવું અમુક ના વિવેક વાણીમાં ખામી હોય તો એ ત્યાં નથી આવ્યો તો એનો મતલબ એવો નથી કે આપણે મૂકી દેવો. પછી 8 વર્ષ મારી માની ઘેરે મને એકલી જવા દે મારી યારે 8 વર્ષ કોઈ એમ ના મારી બરાબર પ્રભાબેન જો અત્યારે તારા લફડું હતું ઈ તો તું તાર ઘરે રહી નહીં તો એમને માગી શકતી તાર રીતે જો ખાલી આ જિંદગી જીવી હોતો આ વિયા ગયા તો તારી ઘટી તારા મા બાપ ની ઘટી સામે ની ઘટી. એ વાત સાચી છે એ મને બધી ખબર પડે કઈ ગાંડી નથી. મારા મા બાપ ની ઘટે આબરૂ ઇજ્જત બધી. અને જો 8 વર્ષ કોઈ દિવસ મારી હારે ક્યાંય નથી આવ્યો ને એનું મારું કોઈ હોસડું નથી કર્યું. ખાલી મારી હારે ખાલી સંબંધ રાખ્યો પડી કુર્તી પણ બીજું કઈ સંબંધ મારી હારે કોઈ ત્યાં આવવું નહીં જાવું નહીં ક્યાંય મહેમાન ગતિ ક્યાંય નહીં. તમે મુદ્દો બેન પરભાબેન ઈ મુદ્દો નથી. આવ્યા નથી ગયા નથી ખવડાવવા ગયા નથી હોટલું માં ગયા ને મને રખડવા ઈ બધી એક મોજ ચોક છે. મોજ ચોક તો તમે એમ નામ કરી શકો છો એનો મતલબ એવો કરો. મારે 8 વર્ષ તરફ છે ને એ મને ખબર છે તમને તો ખબર ન હોય. તમને ખાલી એને હાલો તમે મને એવો ત્રાસ બતાવો તમારા આ તમારે જે કઈ બીજો તમારે ભાગવું પીડ્યું એવો ત્રાસ શું એમ. પછી બબે ડિલિવરી થઈ ને તો ખાલી મહિના રહી જાય ને તો તરત જ કે જાતર માની ઘેરે. બેન હવે એ બધી વાત હતી તો તમે પેલી ડિલિવરી ખબર પડી ગઈ કે આમાં છે તો આપણે બે શું કામ જણવા જોઈએ. આપણે પેલી ડિલિવરી બબે ડિલિવરી કરી
2-3 મહિના ખાલી અહીંયા મને રાખે અને પછી કે જા તાર માન ઘેર વઈ જા, તારી માં તને આફોડી હાથો જો છે ભાઈ હું પ્રભાબેન તમને કહું, આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. આ જે છોકરો છે ને મારે હું ભાગીને લાવી ને હું એને ભાગીને લાવી છું, મને લઈને ભાગીને નથી લઈને આવ્યો. તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી છું. ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી. તમે કાંઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી. તમે કાંઈ પરિવારનું કાંઈ એમાં બિરતમાન તમારા કાંઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી. તમે કોઈ ઇતિહાસ દીધા નહીં પ્રભાબેન જે કાંઈ ઝાંસીની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી. મૂળ કર્યું છે સીનારવું જ આ સિવાય બીજું કાંઈ. આમાં કઈ તમે એવું તો નહીં કે વાહ 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 બાકી જીત્યા પરિવારની અંદર દીકરી નીકળી અને ખરેખર આનું સ્વાગત કરવું પડશે, આને ગૌરવ ધરાવ્યું એવી તો મેટર કરી નથી. જીત્યા પરિવાર દીકરીને મારે દુઃખ હતું, મારે તરાહ હતું. અરે બેન દુઃખ હોય તો કાંઈ એનો મતલબ એવો થોડો તમે મનસુખભાઈ તમે સુખ થઈ ગયું ને. ઈ મને લઈને જ ભાગ્યા, હું એને લઈને ભાગી. તમે લઈને ભાગ્યા તો હવે સુખ થઈ ગયું કે હવે દુઃખ છે? કદાચ એને છોકરાની મારા ઘરવાળો એમ કહેતો હતો ને કે છોકરા રોવે છે. તમારા સાંભળી લો, તમે તમારા સુખ માટે તમે ત્યાં ભાગી ગયા. બાળકો જે છે ઈ ક્યાં ભાગી જાય? પણ છોકરા પણ મને દઈ જાય ને, પણ હું દઈ દે તો એના કાંઈ બાપનો હેત એને મળવાનું છે. એનો બાપ એને મળશે? કાંઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને. છોકરા તમ તાર મારી જિંદગી આખી હાસવાન તેવો છે. ભાઈ બધા ઈ તો કાગડા કૂતરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ફર્યા કહેવાય બેન. કોઈ અટણ ભૂખ્યું હોતું નથી. બધાને રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે, બાપ છે ઈ નો મળે. કઈ આપણા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો. ભલની કાકો કાકોતરી કઈ બાપો નો બને. ઈ બધી આપણે બધી સમજાવવાની વાતો છે. અમને કાંઈ વાંધો નથી. તમે જે કરો તમારો પ્રશ્ન. વિડિયો વાયરલ કર્યો છે બરાબર, અમાર તો તમે અમને પૂછવું પડે ને તો ડાયરેક્ટ વિડિયો વાયરલ બેન એમાં તમે કાંઈ પૂછવાનું ન હોય. તમે જે કર્યું છે ન કર્યું હોય ને તો તમારે પૂછવું પડે. તમારું ખોટું હોય તમે પૂછવું પડે. મારા ભાઈઓ જીવે છે, મારા બા છે. તો ઈ તમે ભાગવટન તમે નહીં વિચાર્યું મારા ભાઈ જીવે છે મારી માં જીવે છે તો ભાગવટન વિચાર્યું નહીં? મેં ફોન મારો વિડીયો વાયરલ થયો એમાં તમે નહીં વિચાર્યો? આ વિડીયો વાયરલ થયો એમાં વિચારજો. તમે ભાગી ગયા ઓલા છોકરા રોતરતા મૂક્યા એમાં તમે વિચાર ન આવ્યો? ભાગવામાં કઈ ભાઈ નો માનો કોઈનો કઈ સપોર્ટ છે નહીં. પણ એમાં તમારી એની ઇજ્જત તો એમાં ન જાય ને. તમે ભાગો એમાં ઇજ્જત તોડી જાય. આ મેં ફોન કર્યો એમાં ઇજ્જત જાય. એટલે એ બધી વાતો એવી ન કરવાની. કેમ કે અમે કઈ તમારા ખરાબ માટે કર્યું નથી. અમે જે કર્યું એ બાળકો માટે કર્યું છે. તમે જે કરો તમારો પ્રશ્ન છે, અમને કઈ વાંધો નથી. તમારો પ્રશ્ન છે એટલે તમે કહી છે ને અમે તમારા બાળકો માટે કરી છે. મેં તો અત્યારે તમને કીધું ને કે તમારે તમે વિડીયો વાયરલ ન કર્યો હોત ને તો મારા બચ્ચા હું લેવા જાત, કોર્ટમાં કેસ કરત. કોર્ટ વાળા પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છે? આપણે કઈ કોક ની ભેગા થયા જાય ને આપણે એમ કઈ મને મારી જમીન દઈ ગયો મને માર ફલાણું દઈ ગયું એમ કઈ ન કોઈ દે. કેમ કે એમાં છોકરા કદાચ મને ન દે, એને ન જોતા હોય તો ઈ રાખે, મને જોતા હોય એને ન જોતા હોય તો એ મને દઈ દે, જોતા હોય તો ઈ રાખે. એમાં કઈ હું કઈ ના નથી પાડતી. એમાં મુદ્દો જ નથી. તો કહું છું તમને તમારા છોકરાની તમને પીડા નથી. તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો છે એવી તમારી મરજી કરો બાપા. આનંદ મંગલ ની વાત નથી. માંગલ વગર તો મારો ઘરવાળો કોઈ નતો. તમે સમજતા જ નથી. આ ઘરવાળો ગમતો નતો બીજો ગમે છે મને ત્યાં કરવો ગાંડો હતો મગજ શેકી નો. મારે મા બાપ નું કોઈ કરતો, મારે તો કોઈ હોસડો કરતો નતો. ઓમ કઈ મા બાપ નું સીધું કરતો હતો ઓમ કઈ ગાંડો થઈ ગયો. આ મા બાપ નું સીધું કરતો હોય તો નો કોણ કામ થયો? તો ઈ નો હોસડો થાય. એના મા બાપ કે એનું કોઈ કરતો 8 વર્ષ કોઈ દિવસ મા બાપ ને ઈને તમે તમારા છોકરા થઈને મોટા કરો તમારું સીધું ન કરે ક્યાં ગામ નું કરવા દે? તમે ઘણી મોટા કરો ને 20 વર્ષ ના કરો તો એને મા બાપ નું સીધું ન કરે કેમ? કાંઈ સીમ નું સીધું કરવા દે? હવે પ્લેન મા બાપ નું કયું કરે? એના મા બાપ નું કયું કરે છે? તમે તમારા બાળકો દુખી હોય તમે કઈ મોજ કરી શકો એવી વાતમાં મજા ન હોય. એ આવડો રહ્યો એ આજ ને 5 થી કેડે ધક્કો મારી દે. મને યાદ કરજો મારા વેણ. આ મનસુખ ગોહિલના વેણ યાદ કરી દીજો. પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે? અમારો છે. મેં તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું. મેં તમને ક્યાં કીધું? તમે પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો છે ને એમ કહું. ઈ મેં તમને ક્યાં કીધું? હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે આ તમે જે આનંદ કરો છો અટણ કરો પછી આગે આગે દેખા જાયગા. અમે જો કેસ એવડે અમારા ઘરવાળા છોકરીને લઈને હું જઈ આવી ને તેને કેસ કર્યો તો કે મારી છોકરી દઈ જાય તો રાજુલા હું જઈ કરીને છોકરી દઈ આવી. હવે પછી એ એમ કે છે કે છોકરા નથી રહેતા. હવે નો રહેતા હોય તો એ કદાચ મને દઈ દે. એને
જોતા હોય તો મને દઈ દે, ન જોતા હોય તો ઈ રાખે, એમાં મારી કઈ ના નથી. બિચારાને અટાણે એને તો માણા વી ગયું, એને છોકરા અટણ રગડતા થયા, તમે દઈ દે તો એને છોકરા પીડા. કાંઈ રસોડતા નથી, છોકરા એના જેવાય છે ઈ. ઈ ભાઈ હા ઈ તો પછી એમાં એ તો ન હોય તો કરવા પડે. કોઈ જન્મતા વ્યક્તિની માં મરી ભાઈ જો એ જન્મતા ખોટા નાટક કરે છે બરાબર. એ મારી વાત સાંભળો, જન્મતા વેદ સિવિલ હોસ્પિટલમાં જેની માં મરી જાય ને તો ઈ બાળકના ટોટીથી ટામણ તવરાવીની માણા મોટા કરે છે. કાંઈ એનો મતલબ એવો નથી, પણ અચાનક એને જીવતા માં મરીને ઈ પ્રોબ્લેમ છે, અને તમે તમારી મોજ મસ્તી હાટું થઈને, બાકી બીજું તો પ્રોબ્લેમ એવી વાત નથી, મોજ બસ વાત નથી. છોકરા તો એને જોતા હોય તો ઈ રાખે ને, નો જોતા હોય રોતા હોય તો મને આપી દે. હા ઈ તો તમારો નાનો પ્રશ્ન છે, અમે તો તમને ખાલી સમજાવવા માટેનો પ્રયત્ન કરી, બાકી તમારે જે કરો તમારો પ્રશ્ન છે, મોજ કરો, આ કરો, જે કરો તે કરો. વિડીયો વાયરલ કર્યો ને એટલે તમારો નંબર આવ્યો ને, મેં કીધું વંશુભાઈ ને વાત કરી લઉં. હા તો કરી દે, એમાં ક્યાં વાંધો, મેં ક્યાં તમને કઈ કીધું. તમારો પ્રશ્ન છે, તમારા સંસ્કાર, તમારી પોતાની વાતો, અમારે એનાથી મતલબ. મારો ઘરવાળે 8 વર્ષ તમારી માંથી કહેવાનું મેં શું નથી કર્યું બરાબર. શું નથી કર્યું? હું મારી માથે નથી કર્યું, એને કેવી મારી હાહુ કેટલી ખરાબ જાવું દેતી, બાથરૂમમાં જા આમ બહાર નીકળો કપડા ધોવા જાવ તો મારી વાહે આવે, આમ તો મારી વાહે આવે. એને ખબર પડી હોય કે આ સાના મુના સિનારવા કરે છે એટલે વાહ આવતા હોય. આ અમારી બાઈ રખડે, અમારી બાઈ વાત કોઈ જોવા જતું નથી. વાત ઉભા મારા હાહરા માથે હોય કે સિનાળો મારી હાહુ નાખેલા છે ભાઈ. હવે ઈ આમાં આપણે ઘરે એવા જેવા ઉછેર હોય એવું થતું હોય, એનાથી શું મતલબ છે? ઈ તો તમારા જે ઘરના લખણ હોય ઝળકાવતા હોય, તમે જો તમારા ઈના જોઈને તમે ઈના જોઈને હા હું તમે જોઈ, એ બધું ઘરના પ્રશ્ન છે. એમાં કોઈ પગલો કોઈ જિંદગી ભરી જ નહીં, પણ ઈ મારા હાહરો મારા બાપ સન્માન કહેવાય, એની માથે હોય વેમ ખાતી ચકપાતી એમ કે આવ્યું છે ને આવ્યું છે ને સિના છે, એટલે પછી છે ને મેં આવું પગલું ભર્યું. બરોબર, કાંઈ વાંધો નહીં, પગલું ભર્યા કરો બાપા, પગલું ભર્યું તો તમે ઈ પગલામાં જ મજા આવી. બીજું જે પગલા ભરો છો એમાં આનંદ છે ને, મોજ કરો. બાળકો નહીં થાય, ઈ ભલે હાડ થાય, તમે જલસા કરો. નહીં પણ છોકરા મને દઈ દે, મેં ક્યાં ના પાડી કે છોકરા, મારો છોકરો તો મને ગળે છે. ગળે ઈ તો ઈ ગળે હોય, ઈ જ આ કામ કરે દે. એ આ કામ જે કરે ને એને છોકરા ગળે જ હોય. કાંઈ વાંધો નહીં બાપા, જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી છે, બાકી તો તમને યોગ્ય લાગ્યું, તમે જે તમને સારું લાગ્યું તમારી મેટર છે, બાકી અમે કહી છે ને આ વિડીયો છે ને તમે ડિલીટ કરી નાખજો. ડિલીટ ન થાય બેન, કોઈ નથી નથી, તમારું ક્યાં તમે વિડીયો વાયરલ હું કરો. આ ઈ તો વાત છે, એમાં હારે ના થાય બેન. કાંઈ વાંધો નહીં, પણ એ તો તમે જે કર્યું છે ને થયો છે ને, તમે ન કર્યું હોત તો આપણે કાઢવું પડે, એમાં ન હોય કે તમે મેં આવું કર્યું નથી ભાઈ, પણ તમે જે કર્યું છે એ તો ફાઇનલ જ છે ને. કાંઈ વાંધો નહીં, તમારે હજી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યા જાઓ, એવું અમે તમને કહી. સમાધાન ની વાત નથી, છોકરા જો ન રહેતા હોય છોકરા મને દઈ દે. ઈ તમે તમારો ઘરવાળાને હાંસી લ્યો અને ઘરે વ્યા જાવ, એવું અમે તમને કહી. નહીં તમ તારે જો અમારે ઘેર નથી જવું. તો તમે કદાચ હું મરી જા, સાંભળો, કદાચ હું મરી જા ને. હા ઈ તો પ્રેમમાં તો આવા હતા ભાઈ, જો મરી જાય ને તો આવા ભૂંડા ધંધા કરે તો ઈ મરી જાય, એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ મા બાપ નો કહેતા હોય તમે આ કરો. હાલો ઉભા, હું આખડી ઘેરે વહી જા, હું અહીંયા મરી જાતો તો તમારું નામ આવશે તો છે ને? કોઈ નામ જ ન આવે બેન, કેમ કે તમે આપણે જો ખરાબ ધંધા કરીને કોઈ દેણું કરીને મરી જાય, હું આખડી ઘેરે વહી જાઉં, મને કે આખી ધંધા કરાશે ને હું આખી મરી જાતો તમારું નામ નહીં આવે. આખી વાત સમજતા નથી તમે, ઈ તો તમારા પ્રેમ હાટું મરતા હો તમે, તમારા બાળકો નથી મરતા, તમારા બાળકો છે ને વાલા હોય આવું કામ જ ન કરે ને. બાળકો વાલા છે તે હાટું છોકરી હારે લઈને આવી હતી બરાબર. બાળકો વાલા છે પણ પાછું લફરું ભેગું વાલું છે ને, લફરું વાલું. છોકરી વાલી હતી ને એટલે છોકરીને હારે લેતી ગઈ, પછી વાહેથી ઓલે ફોન કર્યો કે છોકરીને દઈ છે મારે, કે એને તો નથી જોતી, કે આજે નથી જોતી ને કાલે નથી જોતી, ઓલો ભાઈ મારો ઘરવાળો. એ બેન હજી માફા માફી કરીને ઘરે વી જવાય, એમાં કઈ હોય નહીં. 5 માણસો વચમાં રાખીને સમાધાન કરીને વી જવાય. નહીં ઘેરે તો જવું જ નથી, છોકરા એને નો રહેતા હોય તો મને આપી દે. કાંઈ તો તમારી એને રાખવા હોય તો ઈ રાખે, નો રહેતા હોય તો તમે મને દઈ દે છોકરા. ઓલેનું છે પણ બીજું આવે. એ કાંઈ વાંધો નહીં બેન. હો હાલો, હા બીજું કઈ કેવું નથી ને હવે? નહીં બોલ.
તો મારા વાલા મિત્રો તમે જે આખું પ્રભાબેનનું આખું રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો તેમાં તમારું મંતવ્ય શું કેવું છે તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા બનાવ બને છે મિત્રો. આ એક ભાભી અને દિયરનું બેનું લફડું મિત્રો આખા ગામને ખબર પડી ગઈ કે આવું બધું બન્યું છે ને આ ભાભી જે છે તે હગા દિયરને સાથે ભાગી ગઈ છે મિત્રો. આવું બધું જે આખો કાંડ થયો છે મિત્રો તે મનસુખ રાઠોડ પણ આ જે બેન જે છે તેમની સાથે વાત કરે છે મિત્રો પ્રભાબેન સાથે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દો. અને આ મિત્રો આવા ટપ દબાટીવાળા કે ભૂવા ભરાડી કે લફડાવાળા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો.